નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। મિત્રો, પીએમ વિશ્વકર્મા યોજના એટલે કે પ્રધાનમંત્રી કૌશલ્ય સન્માન યોજના, જે યોજના હેઠળ 18 પ્રકારના ધંધા માટે 3 લાખ સુધીની લોન આપવામાં આવે છે અને સાથે જ એક 15,000ની ટૂલ કિટ સહાય પણ આપવામાં આવે છે અને જેમાં 15 દિવસની ટ્રેનિંગ દરમિયાન 500 રૂપિયા લેખે રોજ પણ આપવામાં આવે છે। તો હવે તે 18 પ્રકારના કયા રોજગાર છે અને 3 લાખ રૂપિયાની લોન કઈ રીતે મળવા પાત્ર છે તે બધી જ માહિતી માટે એક અલગથી વિડીયો બનાવેલ છે, જે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો અને તમે જો CSC VLE હોય તો તે વિડીયોની લિંક તમે તમારા ગ્રુપમાં પણ શેર કરી શકો છો, જેથી તમારા રજિસ્ટ્રેશનમાં વધારો થાય અને તમને પણ લાભ થાય। તો મિત્રો, પીએમ વિશ્વકર્મા યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપીશું અને સાથે જ તેમાં આવતી 2 એરર, જેમાં એક આધાર કાર્ડ એરર અને એક રેશન કાર્ડ એરર, તે બંનેનું સોલ્યુશન પણ આપણે આપીશું અને A to Z પ્રોસેસ દ્વારા રજીસ્ટ્રેશન કરી બતાવીશું। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા એક નાની એવી રિક્વેસ્ટ છે કે વિડીયોમાં પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જેટલા પણ તમારી પાસે VLE ભાઈઓના ગ્રુપ હોય તેવા ગ્રુપમાં વિડીયોને શેર કરજો, જેથી બીજા પણ VLE ભાઈઓને મદદરૂપ થઈ શકે। તો મિત્રો, સૌ પ્રથમ તો તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે, ક્રોમ અથવા મોઝિલા। ત્યાં તમારે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે પીએમ વિશ્વકર્મા। ગૂગલમાં સર્ચ કરતા જ પહેલી જ વેબસાઇટ આવે છે પીએમ વિશ્વકર્મા યોજના .gov.in। તો આપણે તે વેબસાઇટને એક ન્યૂ ટેબમાં ઓપન કરી લેશું। વેબસાઇટ ઓપન થઈ જાય ત્યારબાદ તમને અહીંયા એક લોગિનનું ઓપ્શન જોવા મળે છે, જ્યાં તમે ક્લિક કરશો એટલે તમને પહેલું લઈને બીજું ઓપ્શન CSC લોગિનનું જોવા મળશે। ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને બીજા 3 ઓપ્શન ખુલશે, જેમાં તમારે જે બીજું ઓપ્શન છે CSC રજિસ્ટર આર્ટિસન્સ, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આપણે આ ઓપ્શન ઉપર ક્લિક કરી દઈએ એટલે આગળની પ્રોસેસ આવે। હવે ત્યારબાદ તમારી પાસે કંઈક આ રીતનો વિન્ડો આવે છે, જેમાં રજિસ્ટર નાવનું પેજ ઓપન થાય છે। તેમાં તમારી પાસે અહીંયા યસ અને નો ના 2 ઓપ્શન જોવા મળે છે, જેમાં તમારે અહીંયા નો સિલેક્ટ કરવાનું રહેશે। જેવું જ તમે નો સિલેક્ટ કરો એટલે નીચે બીજા 2 ઓપ્શન આવશે, જેમાં તમને પૂછવામાં આવે છે કે તમે અન્ય કોઈ લોન છે અથવા કોઈ પણ ગવર્મેન્ટ સ્કીમ હેઠળ PMEGP કે પછી PM સ્વાનિધિ અને મુદ્રા લોન લીધેલ હોય તો તમારે અહીંયા યસ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ના લીધેલું હોય તો તમારે નો ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ નીચે અહીંયા જે કન્ટિન્યુનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આપણે કન્ટિન્યુનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીએ। ક્લિક કર્યા બાદ તમારી પાસે આધાર વેરિફિકેશનનું એક મેનુ આવે છે, જેમાં તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને નીચેનું જે કોલમ છે તેમાં તમારે આધાર નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ જે બાજુમાં જે કેપ્ચર કોડ છે તે કેપ્ચર કોડને તમારે અહીંયા કોલમમાં એન્ટર કરવાનો રહેશે। તે કેપ્ચર કોડ એન્ટર કર્યા બાદ નીચે અહીંયા એક ચેકબોક્સ છે તેને ટિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે કન્ટિન્યુનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું। તો પહેલા આપણે બધી જે કાંઈ ડિટેલ છે, જેમ કે મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર અને કેપ્ચર કોડ, તે એન્ટર કરી દઈએ। ઓકે, તો મિત્રો, માહિતી એન્ટર કર્યા બાદ જેવું આપણે જણાવ્યું હતું, નીચે કન્ટિન્યુ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આપણે તેના ઉપર ક્લિક કર્યા બાદ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના ઉપર એક OTP સેન્ડ કરવામાં આવશે। તે OTP તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે। OTP એન્ટર કર્યા બાદ નીચે જે કન્ટિન્યુનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું અને આ મિત્રો, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તો જ તમે આ યોજનાનું રજીસ્ટ્રેશન માટે આગળ વધી શકીશો અને કોઈ પણ અરજદારના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો પોસ્ટ ઓફિસે તેઓને મોકલી તમે તેમનો 24 કલાકની અંદર નંબર લિંક કરાવી શકો। ત્યારબાદ મિત્રો, આધાર વેરિફિકેશન માટેનું મેનુ આવે છે, જેમાં અહીંયા જે ચેકબોક્સ છે તેના ઉપર ટિક કરવાનું રહેશે। તે ટિક કર્યા બાદ નીચે જે વેરીફાઈ બાયોમેટ્રિકનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેના માટે તમારી પાસે એક ફિંગરપ્રિન્ટ હોવું જરૂરી છે। ચાલો આપણે અરજદારનું પહેલા ફિંગરપ્રિન્ટ કેપ્ચર કરીએ। ફિંગરપ્રિન્ટ લઈ લીધા બાદ અરજદારનું કમ્પ્લીટ ફોર્મ અહીંયા ઓપન થઈ જશે, જેમાં અહીંયા પહેલા અરજદારની પર્સનલ ડિટેલ આપવાની રહેશે, જેમાં નેમ અને ફાધર નેમ ને ડેટ ઓફ બર્થ વગેરે જે પણ કાંઈ છે તે આધાર કાર્ડ પ્રમાણે ઓટોમેટિક લઈ લેવામાં આવે છે। હવે મિત્રો, વિડીયોની શરૂઆતમાં આપણે એરર વિશે જણાવ્યું હતું, તો તેમાંની પહેલી એક એરર છે આધાર કાર્ડ એરર। તે બધાને અહીંયા આવે છે ફાધર અને સ્પાઉસ નેમમાં। હવે આધાર કાર્ડની પાછળ એડ્રેસમાં કોઈ પણ વ્યક્તિને ફાધર અથવા પતિનું નામ ન હોય તો તેના લીધે અહીંયા આ ફોર્મ અટકી શકે છે અને જેમના એડ્રેસમાં તેમના ફાધર અથવા પતિનું નામ હોય છે તેમનું ફોર્મ કમ્પ્લીટ ઓકે ચાલશે અને તેમની ડિટેલ ઓટોમેટિક અહીંયા આવી જાય। તો આ એરરનું સોલ્યુશન તમે જાતે જ કરી શકો છો। જે પણ અરજદાર આવ્યો હોય તેમનું આધાર કાર્ડનું એડ્રેસ ચેન્જ કરવા માટે તમે તેમનું
કોઈ પણ એક આધાર કાર્ડનું એડ્રેસ ચેન્જ કરવા માટે ડોક્યુમેન્ટ લઈ માય આધારની જે વેબસાઇટ છે તેના ઉપર જઈ તમે એડ્રેસ ચેન્જ કરી શકો છો અને તે 24 કલાકમાં એડ્રેસ ચેન્જ પણ થઈ જાય છે અને ત્યારબાદ તમે ફોર્મની પ્રોસેસ આગળ વધારી શકો. પણ એક અગત્યની માહિતી તમને એ પણ આપી દઈએ કે ફોર્મ ભરતા પહેલા અરજદારનું આધાર કાર્ડ ફરજિયાત ચેક કરી લેવું. જો તેમના આધાર કાર્ડમાં પાછળ પતિ અથવા ફાધરનું નેમ ના હોય તો તે ફોર્મ ભર્યા પહેલા તમે તેમના આધાર કાર્ડમાં એડ્રેસમાં તે નામ એડ કરાવો અને ત્યારબાદ જ ફોર્મ ભરશો. કારણ કે એક ફેર તમે તેમનું વેરિફિકેશન કરી લેશો અને ફોર્મ ઓપન થઈ જશે ત્યારબાદ ઓટોમેટિક તમે ફરીવાર તેનું ફોર્મ ભરવા માટે આ પોર્ટલ ઉપર આવશો એટલે તમે જે માહિતી સુધી તમે પહોંચ્યા છો ત્યાંથી જ તે ફોર્મ ઓપન થાય છે અને તે ફોર્મનો નિકાલ ના થાય ડિસ્ટ્રિક્ટ લેવલેથી ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. એટલે પહેલા આધાર કાર્ડ ચેક કરી લેજો, ત્યારબાદ જ ફોર્મ ભરવાની શરૂઆત કરજો. અને આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કઈ રીતના કરવું તેના ઉપર પણ એક વિડીયો બનાવીશું અને તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું. આ ફોર્મમાં આગળની માહિતી ભરતા આપણે મેરિટલ સ્ટેટસનું ઓપ્શન છે અહીંયા, તો તેમાં તમારે અરજદારને જે પણ કંઈ લાગુ પડતું હોય તે પ્રમાણે અનમેરિડ હોય તો અનમેરિડ, મેરિડ હોય તો મેરિડ, વિન્ડો હોય જેમ કે વિધવા તો વિધવા અને ડિવોર્સ હોય તો ડિવોર્સ. અહીંયા આપણે અરજદાર મેરિડ છે તો મેરિડ સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ જે જેન્ડર છે તે આધાર કાર્ડમાંથી ઓટોમેટિક લઈ લેવામાં આવશે અને કેટેગરીમાં અરજદારને જે લાગુ પડતું હોય તે પ્રમાણે જનરલ, SC, ST, OBC જે પણ કાંઈ. અહીંયા અમારા અરજદારને OBC લાગુ પડશે તો અમે OBC સિલેક્ટ કરીશું. ત્યારબાદ દિવ્યાંગજનમાં જો કોઈ વ્યક્તિ અપંગ છે કે કોઈ પણ રીતે દિવ્યાંગ હોય તો તેમાં તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તેમની અહીંયા તે દિવ્યાંગની કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. અમારા કેસમાં દિવ્યાંગ નથી એટલે અમે અહીંયા નો સિલેક્ટ કરી દઈશું. ત્યારબાદ અહીંયા એક ઓપ્શન છે આર યુ ડુઇંગ બિઝનેસ ઇન સેમ સ્ટેટ, અહીંયા આપણે યસ કરી દઈશું. એ જ રીતે ત્યાં નીચે પણ એક ઓપ્શન છે આર યુ ડુઇંગ બિઝનેસ ઇન સેમ ડિસ્ટ્રિક્ટ, તેમાં પણ આપણે યસ કરી દઈશું. એટલે કે જે સ્ટેટ ને ડિસ્ટ્રિક્ટ છે તે બંને માટે રોજગાર અમારે અરજદારને સેમ જ જગ્યા ઉપર છે. માઇનોરિટીમાં આપણે ડિફોલ્ટ રહેવા દઈશું, ત્યાં કંઈ પણ કરશું નહીં. ત્યારબાદ નીચે છે કોન્ટેક્ટ ડિટેલ, જેમાં મોબાઈલ નંબર અને આધાર નંબર બંને આધાર કાર્ડ અંદરથી જ ઓટોમેટિક ફિલઅપ થઈ જાય છે. અહીંયા પાન કાર્ડનું ઓપ્શન છે. જો અરજદાર પાસે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ નંબર એન્ટર કરવો, ના હોય તો તમે છોડી પણ શકો છો, તે કમ્પલસરી નથી. ત્યારબાદ નીચે અહીંયા ફેમિલી ડિટેલનું જે ઓપ્શન આવે છે તેમાં તમારે અહીંયા નીચે રેશન કાર્ડ નંબર આ કોલમમાં એન્ટર કરવાનો હોય છે. પણ અહીંયા જે અમારી પાસે અરજદારનું રેશન કાર્ડ છે તે આધાર કાર્ડ સાથે ઓલરેડી લિંક છે એટલે તેઓનું જે રેશન કાર્ડ છે તે ઓટોમેટિક ફેચ કરી લેવામાં આવે. અને તમારે અહીંયા રેશન કાર્ડ નંબર ન આવતો હોય તો તમે અહીંયા રેશન કાર્ડ નંબર તે મેન્યુઅલી એન્ટર કરીને જે ચર્ચનું અહીંયા આજુબાજુમાં ગમે ત્યાં ઓપ્શન આવતું હોય તેના ઉપર ક્લિક કરશો એટલે નીચે જે રેશન કાર્ડના ટોટલ મેમ્બર છે તે ઓટોમેટિક અહીંયા તમને જોવા મળી જશે. અને હોઈ શકે કે તમારી પાસે જે રેશન કાર્ડ હોય તેના કરતાં અહીંયા ઓછા નામ બતાવતા હોય તો તેના માટે તમારે અહીંયા એડ રોનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને આધાર કાર્ડ પ્રમાણે તમે અહીંયા નામ એન્ટર કરીને ત્યારબાદ રેશન કાર્ડ જે વ્યક્તિનું જે રિલેશન દર્શાવેલ છે તે રિલેશન અહીંયા સિલેક્ટ કરીને અને કોઈ રિલેશન એવું હોય કે તમને આમાંથી ન પણ મળતું હોય તો તમે તેમાં અધર સિલેક્ટ કરી શકો છો અને ત્યારબાદ તે વ્યક્તિનો અહીંયા આધાર નંબર એન્ટર કરવાનો રહેશે. એટલી ડિટેલ એન્ટર કર્યા બાદ તમે કોઈ પણ જગ્યાએ એની ક્લિક આપશો, ઉદાહરણ તરીકે બતાવી દઈએ, એટલી ડિટેલ એન્ટર કરી પછી તમે કોઈ પણ અન્ય જગ્યાએ ક્લિક કરશો એટલે તે નામ અહીંયા લિસ્ટમાં એડ થઈ જશે અને ઓટોમેટિક જે નામ ફેચ કરવામાં આવે છે તે નામમાં કોઈ પણ પ્રકારનો તમને ઇસ્યુ લાગે તો તમે તે નામ ડિલીટ કરી અને ફરીવાર પણ એડ રોની ઓપ્શન છે ત્યાંથી તમે તે નામ ઉમેરી શકો. અને આ એક રેશન કાર્ડની એરર પણ આમાં આવે છે, જેમાં એક એરર એવી છે કે જેનું કોઈ સોલ્યુશન જ નથી. એટલે કે આપણે જોઈએ તો અહીંયા ઉપર જે તમે રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો હોય છે ત્યાં તમે રેશન કાર્ડ નંબર એન્ટર કરો અને તે રેશન કાર્ડ નંબર નોટ ફાઉન્ડ આવતું તેના માટે કોઈ સોલ્યુશન હજી લગન છે નહીં. એટલે એના માટે તમે કોઈ પણ અરજદારની એપ્લિકેશન કર્યા પહેલા આ જે ipds.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તેના તમે અહીંયા સર્ચ કોલમમાં રેશન કાર્ડ નંબર એન્ટર કરીને તે રેશન કાર્ડ ઓનલાઈન બતાવે છે કે નહીં તે તમારે પહેલા ચેક કરી લેવું, ત્યારબાદ જ ફોર્મ ભરવા માટે આગળ વધવું. તો રેશન કાર્ડ નંબર સર્ચ કરવા માટે તમારે અહીંયા કોલમમાં રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો અને જે આ વેબસાઇટની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ પણ આ વેબસાઇટ ઉપર આવી શકો. તો રેશન કાર્ડ ઓનલાઈન છે કે નહીં તે જોવા માટે તમારે અહીંયા જે કોલમ છે ત્યાં તમારે રેશન કાર્ડ નંબર એન્ટર કરશે. રેશન કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ બાજુમાં જે ગોનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક, જેવું જ તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તે રેશન કાર્ડની પૂરી ડિટેલ અહીંયા તમને જોવા મળશે અને તે રેશન કાર્ડ જે કમ્પ્લીટ ઓકે ચાલુ હશે
તો તે રેશન કાર્ડ અહીંયા ખુલી જશે. તે રેશન કાર્ડમાં તમને જે રેશન કાર્ડનું સ્ટેટસ છે તે ઓનલાઈન છે કે નહીં તે તમને અહીંયા શો થઈ જાય છે. કાર્ડ સ્ટેટસ એ એક્ટિવ છે અથવા ઇનએક્ટિવ છે. જો એક્ટિવ હશે તો અહીં એક્ટિવ જોવા મળશે અને ઇનએક્ટિવ હશે તો ત્યાં તમને ઇનએક્ટિવ જોવા. આ રીતે તમે તે રેશન ઓનલાઈન છે કે નહીં ચેક કરી છે. તો અહીંયા આપણે રેશન કાર્ડમાં 2-3 નામ ઘટે છે તો તેને મેન્યુઅલી એડ કરી દઈશું. ત્યારબાદ આપણે આગળની. ઓકે તો મિત્રો, રેશન કાર્ડની પૂરતી માહિતી એન્ટર કર્યા બાદ નીચે આપણે આધાર એડ્રેસમાં જે પણ કાંઈ એડ્રેસ હશે તે આધાર કાર્ડ પ્રમાણે ઓટોમેટિક લઈ લેવામાં આવે છે. અને ત્યારબાદ જે કરંટ એડ્રેસ હોય છે તે તમારે સેમ જગ્યાથી હોય તો તમે અહીંયા સેમ એઝ આધાર એડ્રેસનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને કરંટ એડ્રેસમાં કોઈ પણ બીજી જગ્યાએ અરજદાર રહેતા હોય તેના માટે અધરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું. ત્યારબાદ નીચે ડુ યુ કમ અંડર ગ્રામ પંચાયતનું એક ઓપ્શન જોવા જેમાં યસ અને નો નું 2 ઓપ્શન આવે છે. તો એમાં જે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તેમને જ યસના ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે અને જે શહેરી વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તેમને નો ઉપર ટિક કરવાનું. તો અહીંયા અરજદાર ગ્રામ્ય વિસ્તારમાંથી વસવાટ કરે છે તો તેના માટે અમે યસ ઉપર ટિક કરીશું. એટલે બાજુમાં એક બ્લોકનું ઓપ્શન જેમાં તમારે અહીંયા જે તે અરજદારનો તાલુકો હોય તે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે અહીંયા ગ્રામ પંચાયતનું કોલમ આવે છે જેમાં તમારે જે તે ગામ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ હવે નીચે થોડાક આવીએ તો અહીંયા પ્રોફેશન ટ્રેડ ડિટેલનું ઓપ્શન છે. એમાં તમારે નીચે કોલમમાં જે પણ કાંઈ રોજગાર તેમનો હોય એટલે કે જે ધંધો કરે છે તે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એમાં તમે અહીંયા અરજદારને જે પણ કાંઈ લાગુ પડતું હોય તે પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો. અમે અહીંયા કડિયા કામ માટેનું ફોર્મ ભરી રહ્યા છીએ તો તેના માટે મેસોન્સ રાજમિસ્ત્રીનું ઓપ્શન છે તેના ઉપર સિલેક્ટ કરી. ત્યારબાદ નીચે અહીંયા એક ડિક્લેરેશનનું ઓપ્શન આવે છે તે તમારે ફરજિયાત ટિક કરવાનું રહેશે. તે ટિક કર્યા બાદ નીચે જે પણ જગ્યાએ અરજદાર કામ કરતા હોય તેમનું એડ્રેસ અહીંયા એન્ટર કરવાનું રહેશે. પણ આધાર કાર્ડ પ્રમાણે સેમ જગ્યાએ જ કામ કરતા હો તમે સેમ એઝ આધાર એડ્રેસ ઉપર ટિક કરી શકો. અને તમે બંને એડ્રેસ અલગ અલગ એન્ટર કર્યા હોય કરંટ અને આધાર એડ્રેસ તમે સેમ એઝ કરંટ એડ્રેસ પણ સિલેક્ટ કરી શકો. અને કોઈ અલગ જ જગ્યા ઉપર ધંધો કરતા હોય તેના માટે તમે આધાર એડ્રેસ સિલેક્ટ કરી ત્યારબાદ નીચે અહીંયા તેઓનું એડ્રેસ એન્ટર કરીશું. તો અત્યારે અમે અહીંયા સેમ એઝ આધાર એડ્રેસનું ઓપ્શન જે છે તેના ઉપર ટિક કરી દઈશું. ઓકે, ત્યારબાદ મિત્રો નીચે જે સેવનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું એટલે બધી ડિટેલ સેવ થઈ જાય. ડિટેલ સેવ થઈ ગયા બાદ બાજુમાં જે નેક્સ્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. એટલે ત્યારબાદ આગળનું સ્ટેપ આવશે જેમાં તમારે અહીંયા અરજદારનું જે બેંક ડિટેલની વિગત હોય તે એન્ટર કરવાની રહેશે. જેમાં અહીંયા નેમ ઓફ બેંકમાં તમારે બેંક સિલેક્ટ કરવાની રહેશે. જેમ કે આપણે અહીંયા અરજદારને સ્ટેટ બેંક છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ તે બેંક બ્રાન્ચનો આઈએફએસસી કોડ અહીંયા એન્ટર કરવાનો રહેશે. આઈએફએસસી કોડ એન્ટર કર્યા બાદ બાજુમાં જે સર્ચનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે બાજુમાં નેમ ઓફ બ્રાન્ચ તે કોલમમાં તમારે જે બેંક બ્રાન્ચ હોય તે બેંકની બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે. અને ત્યારબાદ નીચેના જે 2 કોલમ છે અકાઉન્ટ નંબર અને કન્ફર્મ અકાઉન્ટ નંબર તેમાં અરજદારનો અકાઉન્ટ નંબર એન્ટર કરવાનો. એ અકાઉન્ટ નંબર એન્ટર કર્યા બાદ આપણે નીચે આવીશું. નીચે અહીંયા તમારે ક્રેડિટ સપોર્ટમાં જો અરજદારને તે લોન જોઈતી હોય તો તેના માટે તમારે અહીંયા માય પે લેટર છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને નીચે લોનની અમાઉન્ટ એન્ટર કરવાની રહેશે. જો લોન ન જરૂર હોય તો અહીંયા તમે માય પે લેટર ડિફોલ્ટ રાખી એમને તમે સેવ એન્ડ નેક્સ્ટ આપી શકો છો. અહીંયા આપણે અરજદારને લોન માટે ફોર્મ ભરી રહ્યા છીએ. અહીંયા આપણે યસ કરી દઈશું અને ત્યારબાદ નીચે જે લોનની અમાઉન્ટ છે 1 લાખ તે આપણે અહીંયા એન્ટર કરી દઈશું. મિનિમમ અમાઉન્ટ છે જે તમે 50,000 થી સ્ટાર્ટ કરી શકો છો. ત્યારબાદ તમે જેટલી અમાઉન્ટ એન્ટર કરી હોય તેટલી લાખ સુધી એન્ટર કરી શકો. ત્યારબાદ નીચે સિલેક્ટ પરફેક્ટ બેંક ટુ ટેક લોન કે જે બેંક એકાઉન્ટ તમે એન્ટર કરેલી છે તે જ બેંકમાં તમે લોન લેવા માંગો છો અથવા કોઈ બીજી બેંકમાં લોન લેવા માંગતા હોય તો સેમ એઝ સેવિંગ છે એના ઉપર ક્લિક કરો એટલે અધરનું ઓપ્શન આવશે જ્યાં તમારે અહીંયા બેંક સિલેક્ટ કરવાની રહેશે અને ત્યારબાદ બેંકની બ્રાન્ચ અને અકાઉન્ટ નંબરની જે કાંઈ ડિટેલ હોય તે એન્ટર. આપણે જે બેંક એકાઉન્ટ એન્ટર કરેલ છે તેમાં જ લેવા માંગ્યું છે એટલે સેમ એઝ સેવિંગ એકાઉન્ટ ઉપર ક્લિક કરેલું રહેવા દઈશું. ત્યારબાદ નીચે જે 3 ઓપ્શન આવે છે તેમાંથી અરજદારની જરૂરિયાત પ્રમાણે તમારે તે ઓપ્શન ઉપર ટિક કરવાનું રહેશે. જેમાં પહેલો ઓપ્શન છે પરચેસ ઓફ ઇક્વિપમેન્ટ એટલે કે જે પણ કાંઈ ધંધો કરવા માંગો છો તેના માટે આ તમે લોન લેવા માંગો છો એટલે કે કોઈ પણ ન્યૂ બિઝનેસ ચાલુ કરવા માટે તે લોન લેવા માંગે છે. અને ત્યારબાદ નીચે જે બીજું ઓપ્શન છે તે વર્કિંગ કેપિટલ ઓપરેટિંગ એક્સપેન્શન એટલે કે જે ચાલુ ધંધો છે તેના માટે લોન લેવા માંગે છો. અને લાસ્ટમાં જે ત્રીજું ઓપ્શન છે બિઝનેસ એક્સપેન્શન તો તેમાં અરજદાર પોતાના ધંધાને વધારવા માટે લોન લેવા. તો આપણે અરજદારને ચાલુ ધંધામાં અને તે ધંધાને વધારવા માટે લોન લેવા માંગે છે એટલે વર્કિંગ કેપિટલ અને બિઝનેસ એક્સપેન્શનમાં ટિક કરી આપીશું. ત્યારબાદ નીચે જે
એક્ઝિટિંગ લોન આઉટસ્ટેન્ડિંગનો ઓપ્શન છે. એટલે કે અરજદારે કોઈ પણ અન્ય લોન લીધેલ હોય તો તે લોન માટેની નીચે તે બેંકની વિગત સિલેક્ટ કરવાની રહેશે અને ત્યારબાદ લોનની અમાઉન્ટ અહીંયા એન્ટર કરવાની રહેશે અને તેનું જે કાંઈ ઈએમઆઈ હોય તે ઈએમઆઈ અને ટોટલ ફેમિલી ઇન્કમ અહીંયા એન્ટર કરવાની રહેશે. તો હાલ જે અમે અરજદારનું ફોર્મ ભરી રહ્યા છીએ તેમાં તે અરજદારે કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ હેઠળ આવતી લોન લીધેલ નથી એટલે તેના માટે આમાં કંઈ પણ કરીશું નહીં આપણે. નીચે આગળનું સ્ટેપ છે ત્યાં જતા રહે. ત્યારબાદ નીચે જે ડિટેલ છે ડિજિટલ ઇન્સેટિવ ડિટેલ્સ, તેમાં અરજદાર પાસે કોઈ પણ ઓનલાઈન લેતી દેતી માટે ગૂગલ પે અથવા કોઈ પણ યુપીઆઈ આઈડીનું ટ્રાન્ઝેક્શન કરતા હોય તો તે અહીંયા એન્ટર કરવાનું રહેશે. તો તેમાં આર યુ ડિજિટલી એક્ટિવ, તેના માટે આપણે અહીંયા અરજદાર પાસે ગૂગલ પે તેમજ અધર ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે તો અહીંયા યસ આપીશું અને ત્યારબાદ નીચે જે યુપીઆઈ આઈડી સાથે લિંક મોબાઈલ નંબર છે તે આપણે અહીંયા એન્ટર કરી દઈશું. ત્યારબાદ એકથી વધારે યુપીઆઈ આઈડી એન્ટર કરવા ઈચ્છતા હોય તો તમે અહીંયા એડ રોનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું એટલે યુપીઆઈ આઈડી એન્ટર કરવાનું ઓપ્શન આવશે. તેમાં તમારે જે પણ અરજદાર જેટલા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય તે બધી તમે યુપીઆઈ આઈડી અહીંયા એન્ટર કરી શકો. ઓકે, તો યુપીઆઈ આઈડી એન્ટર કર્યા બાદ નીચે આપણે જે સેવનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીએ. ક્લિક કર્યા બાદ ડિટેલ સેવ ઇટ સક્સેસફુલીની એક નોટિફિકેશન આવે છે. તો ડિટેલ સેવ થઈ જાય ત્યારબાદ નેક્સ્ટનું જે ઓપ્શન છે તેના ઉપર આપણે કરીએ. ત્યારબાદ સ્ટેપ 3 આવે છે જેમાં સ્કિલ ટ્રેનિંગ, જેમાં બેઝિક ટ્રેનિંગ 5 દિવસની હોય છે અને એડવાન્સ ટ્રેનિંગ 15 દિવસની હોય છે. અને નીચે એક ટૂલ કિટનું ઓપ્શન પણ આપેલ છે જેમાં 15 દિવસની ટ્રેનિંગ કમ્પ્લીટ થયા બાદ એક સર્ટિફિકેટ અને 15,000 સુધીની ટૂલ કિટ આપે. ત્યારબાદ નીચે જે ઓપ્શન છે માર્કેટિંગ સપોર્ટ માટેનું, તેમાં તમે આમાંના કોઈ પણ સપોર્ટ લેવા ઈચ્છતા હોય તો તમે લઈ શકો છો. ક્વોલિટી સર્ટિફિકેટ રિક્વાયર્ડ. આપણે આ અરજદારને કોઈ પણ સપોર્ટની જરૂર નથી એટલે સેવનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. ડિટેલ સેવ થઈ ગયા બાદ બાજુમાં જે નેક્સ્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ સ્ટેપ 4માં ડિક્લેરેશન ડિટેલ આવશે જેમાં નીચે તમને અહીંયા આઈ એગ્રી પીએમ વિશ્વકર્મા યોજનાની ટર્મ્સ એન્ડ કન્ડિશનનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે જે સબમિટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કર્યા બાદ તમારી પાસે એક નોટિફિકેશન આવી જશે એપ્લિકેશન સબમિટેડ અને જે એપ્લિકેશન નંબર છે તે પણ અરજદારને મેસેજ દ્વારા મળી જાય. ત્યારબાદ અહીંયા નીચે ડનનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી. ઓકે, તો મિત્રો ત્યારબાદ જે એપ્લિકેશનની પ્રિન્ટ છે તે પ્રિન્ટ લેવા માટે અહીંયા નીચે થોડાક આપણે આવીશું ત્યાં તમને અહીંયા ડાઉનલોડ યોર એપ્લિકેશન પીડીએફનું ઓપ્શન જોવા મળે જેમાં અહીંયા ડાઉનલોડનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને એપ્લિકેશનની પીડીએફ પ્રિન્ટ મળી જશે જેને તમે પ્રિન્ટ કરીને અરજદારને આપીશ. ઓકે, તો મિત્ર આ રીતે પીએમ વિશ્વકર્મા યોજનાનું ફોર્મ ભરી શકાય છે. આ સિવાય અન્ય કોઈ માહિતી માટે કે અન્ય કોઈ પ્રશ્નનું તમને મૂંઝવણ હોય કે કોઈ પણ પ્રકારની એરર આવતી હોય તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો અને ત્યાં કમેન્ટમાં અમે તમને બની શકે એટલો જવાબ દેવાનો પ્રયત્ન કરીશું. તો આજના વિડીયોમાં બસ એટલું જ તે મિત્રો. જય હિન્દ, વંદે